શું થયું કાકા, કેમ રહો છે? કઈ નથી થયું મારો સાહેબ. મારી મરેલી ડોહી તો હું યાદ કરાવી દીધી. મારા ખાળદાનો કટકો. નિંદાનું રહે તનો કા ઘેર ના હે હોળી ને તો ઘણી વાર એ મારે ખબર છે માનસિંહ, હજુ હોળીની ઘણી વાર. પણ મારા કાલ સરપંચ નો ફોન આવ્યો. મને હું કીધું આખા ગામના સરકારે ઝુંપડપટ્ટા મંજૂર કર્યા એક એક ફોટો પડાવીને ફોર્મ ભરાવી જાવ એમ કીધું. દિનાર હું ઘેર આવ્યો. હું તો નહીં આવવાનો હતો મારો ભાઈ, પણ પેલા આખા 2-3 લાખ ના ઝુંપડપટ્ટા આવે એમ કે મારે પેલી ઝૂંપડી ખરીકી અને આપડા ફળે બધા બંગલા બાંધી દીધા. મારી ઝૂંપડી કાંથી દેખાય? હું યા વટ કરે હું જ વટ વતાડું એમ. એવું નહીં કરતા 2-2 ફૂટ ઊંચો બંગલો ચડાવું એમ. તો તું બા મારો ભાઈ, હું કહેતું ઘેર નથી ગયો. ઘેર નારિયેળ ફોડીને પછી આપણે ભેળા ખાઈને કાદુ ધાર નાખીને સિયોપી ભાળી મારો ભાઈ. હોવ બટમ કાકા, ઓ બટો લાવો કાકા તમારો આધાર કાર્ડ લાવો ને. આધાર કાર્ડ ને તમે શું કરો? હવે ઘણા આવીને અંગૂઠા પડાવીને પૈસા ઉપાડી જાય છે. ના કાકા, અમે એ નથી, અમે પેલા ઘેર મંજૂર કરાવે ને એ છે એમ. ઓ આ ઝુંપડપટ્ટા ઉપડીને ફોટા પાડનાર. હો એ હા તે હેમ કોણ ને કાકા, આ તો તમારે એકલાનો આધાર કાર્ડ છે, આખા પરિવારનું જોઈ. નેલું એકલો તો એકલા ને આલ્યો ઓકરો ફળેનો આધાર કાર્ડ થોડો ઉકરાવીને આલ્યું મને પહેલેથી બહાર નીકળાવ્યો વાંડો તો બસ ઓકરો કોઈ વાંધો નહીં કાકા, તમારે ઘેર ઉભા રહી જાઓ, ફોટો પાડ નાખો. એને આને એને મારી નાખે. દાદા નું ઘર છે, માર ઘર ની મળાય મકીન પાડો તે. ચાલો તે હા આ રી મારું ખેતર, મારો અહીં ફોટો પાડ લો. ચાલો ઉભા રહી જાઓ કાકા. અહીં ઉપર રૂકી આવો. કાકા ઘરે કોણ છે? લાવો કાકા તમારો આધાર કાર્ડ લાવો, ઝુંપડપટ્ટાનું મંજૂર કરવાનું. કાકા તમારે ઘરવાળાને બોલાવો ને, એનો ફોટો પાડવાનો છે. પણ સાહેબ તિતકામે છે કે કેમ કરું કાકા કાકીનો ફોટો પડાતો વેલું ઝુંપડપટ્ટું મળી જતું એમ. પણ સાહેબ ભાગ રાખી મેલ્યો ખરો કે શેટીઓ હમણાં નહીં આવે એમ હોળી આવે એમ તે રેવા દો કાકા, તમારો ફોટો પાડો. તમારું ઘેર ક્યાં છે? આ બંગલો રે મારો પણ કાકા બંગલા વાળા નહીં મળે, કાસા મકાન વાળા મળે એમ. સાહેબ ગમે તેમ કરો કહો તમે હું સાપાણા પૈસા નહીં આલી નહીં કાકા, નહીં મેખા નહીં. એ સાહેબ મન કરે સરકારે બાંધવા પૈસા આલ્યા લે મેં મારા પૈસા અહીં બંગલો બાંધ લે ઓ સાહેબ આવી ગયો ફોટો ખીચનારો લાગ. આવો સાહેબ આવો. રામ રામ આવો. કાકા હાથ ઘેર છે ને તમારું? હા સાહેબ હાથ ઘેર છે મારું. કાકા તમારો આધાર કાર્ડ આપો ને. લો સાહેબ. કાકા કાકીને બોલો, એમનો ફોટો પાડવાનો છે. ઓ સાહેબ કાકી કી શું થયું કાકા, કેમ રહો છે? કઈ નથી થયું મારો સાહેબ. મારી મરેલી ડોહી તો હું યાદ કરાવી દીધી. મારા ખાળદાનો કટકો. કાકા રહેવા દો રહેવા દો. ચાલો કાકા નહીં હોય તો કઈ વાંધો નહીં, તમે ઉભા રહીને તમારો ફોટો પાડો. વાંધો નહીં સાહેબ. ડોહી. એ મારો સરકાર, એ મોદી સરકાર મને ગમે એમ કરીને ઝુંપડપટ્ટુ આલ્યા એકલા ડોહાને. કાકા પોગે લાગો નથી, હું વિડીયો નથી ઉતારતો, સીધા બારો ફોટો પાડું છું. પોગે તો મારા બાર નથી નહીં લાગુ. મારો છોરો કોણ આજે કેમ પોગે લાગીને ફોટો ખીચાડો? પેલા મોદી સરકાર નથી ખબર પડે ને, ગરીબ માણસ છે મને વેલું ઝુંપડપટ્ટુ આલ દે એમ કરી પોગે લાગીને ફોટો ખીચાડ એમ. એ કઈ વાંધો નહીં કાકા, સીધા ઉપર તમારો ફોટો પાડી દો. કાકા તમે કેટલા દિવસથી ઊંઘળ્યા? તમારી આંખો પણ સ્કેન નથી થતી આમાં? ઊંઘળવાની હું મારો સાહેબ વાત કરો. રાત દર અમર થાય શેઠિયા કામ કરાવે, આખો દિન કામ કરીને ખાસ પડે ભૂંડણ રલણ એવું ગટી કાંતો ઊંઘળવાનો વારો આવે. મારો સાહેબ હું છે ને આ તો ગયો ને તેમાં ધોળો ધક થાઈને ગયેલો. એક વાર ભાગ રાખ્યો એકદમ કાળો કુતરા હરકો થઈ ગયો. બારે ભૂલ નીમળો મારો સાહેબ. તમે ગમે એમ કરી ફોટો ખીચો મારો. આજે મેળ નહીં ખાય કાકા, તમારે ઊંઘાડવું જ પડશે. કાલે ઊંઘળીને તૈયારી જો, પાછો આવે કાલે, બરાબર? મારો સાહેબ પણ જરૂર આવજો કે કાલ હું છે ને મારો ખાબુ જાઉં તો પૂરો નહીં થાય ત્યાં તો હું નાયા રાખી. તું તમારે આવવું પડશે, નહીં મારું આવવાનું ભાડું નહીં વળે. મારો સાહેબ મહેરબાની કરીને મારો સાહેબ તમારે આવવું જ પડે. ભગવાન ઉપર ભરો નથી, એટલો તમારી ઉપર ભરો છે. મારું ગમે એમ કરીને મારો ભગવાન ઝુંપડપટ્ટુ મારું ગમે એમ કરી કર્યા દઉં એકલો છે.